નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 11 અને 12ના રાશિ ભવિષ્ય ફળ પર. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો સપોર્ટ મિત્રોનો પ્રાપ્ત થશે અને બની શકે છે કે મિત્રોને કારણે તમને નોકરી ધંધાની અંદર ફાયદો થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે જોબની અંદર સ્વિચ ઓવર કરવા માંગતા હશો તો પણ મિત્રોનો તમને સારામાં સારો સપોર્ટ મળશે અને તેમના રેફરન્સના કારણે પણ તમને ક્યાંક સારી જગ્યાએ જોબ મળે તેવી શક્યતાઓ છે. જે લોકોને ધંધાની કોઈ ડિરેક્શન ચેન્જ કરવી છે, નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તેમના માટે પણ આ બંને દિવસો દરમિયાન મિત્રોનું માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગો છો, તમને રોકાણમાં સારામાં સારી સફળતા મળે તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો જે પણ સ્થળે હાલ કાર્યરત હશે ત્યાં તેમને સારામાં સારો સપોર્ટ તેમના સહકર્મચારીઓનો મળતો જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન જે સહકર્મચારીઓ અગાઉ તમને એટલો સપોર્ટ નહોતા કરતા તે જ સહકર્મચારીઓ હવે તમારી સાથે આવીને ઊભા રહેતા જોવા મળી શકશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારા કાર્યના વખાણ પણ બોસ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમને જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો અહેસાસ થતો હોય તેવું લાગશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે જો નાણાકીય ભીડમાં હોવ તો તમને તમારા પિતા જ સારામાં સારી હેલ્પ કરે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે વ્હીકલ ચલાવવામાં ખૂબ જ તકેદારી રાખવાની જરૂરિયાત છે. છેલ્લા ઘણા સમયથી કોઈ ડૉક્ટરની તમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય પરંતુ આળસના કારણે કે કોઈને કોઈ કારણસર ટ્રીટમેન્ટ લેવાની રહી જતી હોય તો ખાસ તમારે બંને દિવસો દરમિયાન ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને ટ્રીટમેન્ટ પર આવનારો લાંબો જે ખર્ચ છે, વધુ પડતો ખર્ચ છે, એને અટકાવી શકાય. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારી વાણી પર પણ નિયંત્રણ રાખવાની ખૂબ જ જરૂરિયાત છે, અન્યથા સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો ખરાબ થાય તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તેમના લાઈફ પાર્ટનરનો સારામાં સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ નવું બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તેમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તે અંગે પણ લાઈફ પાર્ટનર દ્વારા સારામાં સારા આઈડિયાઝ તમને મળે તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને લાઈફ પાર્ટનરનો સંપૂર્ણ સાથ સહકાર અને પ્રેમ મળતો જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન હેલ્થને પ્રાયોરિટી આપવાની જરૂરિયાત છે. ખાસ તમારે તમારા રૂટીન ઉપર ફોકસ કરવાનું છે. તમારો જે સૂવા અને ઉઠવાનો ટાઈમ છે તેને મેન્ટેન કરવાની જરૂરિયાત છે, અન્યથા તમને સિઝનલ બીમારી થાય તેવી શક્યતાઓ છે. જે જાતકોને હાલ કોઈ કેસ ચાલી રહ્યા છે કોર્ટના તો તેમને આ બંને દિવસો દરમિયાન કોર્ટમાં દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ છે.
આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે જે જાતકોએ લોન માટે એપ્લાય કર્યું હશે તેમને આ બંને દિવસો દરમિયાન વિલંબ થાય તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં હશે તેમને પણ એકબીજાનો સારામાં સારો સહયોગ અને પ્રેમ પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન તમારા સંતાનના કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય તેવી એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે કોઈ નવી સ્કિલ શીખતા જોવા મળી શકો છો. જે લોકો વાંચવાના શોખીન છે અને છેલ્લા ઘણા સમયથી બુક્સ વસાવી હોય અને બુક્સના પેજીસ ફેરવતા ના હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે વાંચન કરતા જોવા મળો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે લાભકારક સાબિત થાય તેવી શક્યતા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમારે જમીન કે મકાનની ડીલ સંબંધિત કોઈ વાતચીત ચાલતી હોય અને તેમાં કોઈક ને કોઈક કારણસર ડીલ થતી ના હોય તો આ બંને દિવસો દરમિયાન તમને ડીલની અંદર સફળતા મળે તેવી શક્યતા છે. હા, પણ તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે ડીલ કરતી સમયે અચાનક ઉતાવળ ન થઈ જાય અને વિલંબ પણ ના થાય તે અંગે તકેદારી રાખવાની જરૂરિયાત છે. અન્યથા તમને ડીલની અંદર સારામાં સારો ફાયદો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે જૂના પાડોશી અથવા તો તમારા કઝિન બ્રધર્સ અથવા સિસ્ટર જે પણ કોઈ બીજા સિટીમાં રહેતા હોય તેમને મળવાનું બની શકે છે અને આ મુલાકાતના પગલે તમારું મન પ્રફુલ્લિત થાય તેવી શક્યતા છે. આ સિવાય જે જાતકોએ ખાસ ડોક્યુમેન્ટ સંબંધિત કામ આ બંને દિવસો દરમિયાન હાથમાં લીધા છે તેમને આ દિવસોના અંતે એવું લાગશે કે ખૂબ જ દોડા ધક્કા બાદ આ કામ પત્યું હોય તેવો તમને અહેસાસ થશે. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ થશે. જે જાતકો બિઝનેસમાં છે તેમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળશે. જે જાતકો જોબ કરી રહ્યા છે તે જાતકોને કાર્યસ્થળ પર ખૂબ જ પોઝિટિવ માહોલ આ બંને દિવસો દરમિયાન જોવા મળશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન કોઈ કુટુંબના વ્યક્તિ સાથે તમારે જો વાદ વિવાદ થયો હોય અને તેના પગલે તમારા સંબંધો કાયમ માટે કપાઈ ગયા હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન એ બધા વ્યક્તિઓ તમારો એપ્રોચ કરે અને તમારી સાથે ફરીથી અગાઉ જેવા સંબંધો મીઠાશપૂર્વકના હતા તેવા સંબંધો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમે ખૂબ જ સ્વકેન્દ્રિત જોવા મળશો. આ બંને દિવસો દરમિયાન ભૂતકાળના કયા કામો બાકી છે અને ભવિષ્યમાં આ કામોને કઈ રીતે આયોજનપૂર્વક કરવું તો તેમાં સારામાં સારી સફળતા મળે તે અંગે તમે વિચારણા કરતા જોવા મળશો. શોર્ટમાં આ બંને દિવસો તમારા સ્વકેન્દ્રિત રહેશે. તમને પોતાના સિવાય બીજો કોઈ પણ વિચાર આવે નહીં તેવી શક્યતાઓ છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી એક શક્યતા છે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ માટે ગયા હો અને તેમાં વધુ પડતો ખર્ચ થવાને કારણે તમારું બજેટ
ખોરવાઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે વિદેશ સંબંધિત કોઈ કામ જાતે કરતા હો અથવા તો કોઈકને સોંપ્યું હોય તો તેમાં અચાનક ફી વધારાને કારણે તમારું બજેટ ખોરવાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ કઈ રાશિના જાતકો માટે આ બંને દિવસો રોકાણ માટે સારા છે અને કઈ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તો કર્ક રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 3 રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. જ્યારે કુંભ રાશિ, તુલા રાશિ અને મિથુન રાશિ, આ 3 રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ લાભ કરાવે તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.